હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો લાસ્ટ વિડિયો લેશનમાં આપણે બે અગત્યની થિયરી આપણે શીખી ગયા હતા. એક હતી બેન્ડિયન કોષ માટે સંતુલન અચળાંકની ગણતરી નળનષ્ટ સમીકરણની મદદથી, અને બીજી હતી પ્રમાણિત ગિબ્સની ઉર્જા અને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. બરાબર, તમે વાંચી લીધી હશે, વિડીયો જોઈ લીધો હશે, સમજી લીધો હશે. ઓકે, ચલો હવે આપણે દાખલા ઉપર જવાના છે. અત્યાર સુધી આપણે જે પણ કંઈ શીખી ગયા તેના પર આધારિત દાખલાઓ શીખવાના છે. તો દાખલા ઉપર જતા પહેલાં એના માટેના જે અગત્યના સૂત્ર છે, જે આપણે થિયરીમાં ઓલરેડી આવી જ ગયા છે, પરંતુ તો એ દાખલા માટેના સૂત્ર જે દાખલામાં ઉપયોગમાં આવવાના છે તેવા કેટલાક સૂત્ર પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ. બરાબર, તો શરૂઆત કરીએ દાખલા માટેના અગત્યના સૂત્ર. જો પહેલું લઈશું પ્રમાણિત કોષ પોટેન્શિયલ અથવા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ EMF. એના માટે સૂત્ર છે E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. આપણે શીખી ગયેલા છે. રાઈટ સાઈડ પર કોણ હોય તો કેથોડ, લેફ્ટ સાઈડ પર એનોડ હોય, એટલે આપણે સૂત્ર તૈયાર છે ને E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. કારણ કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તરીકે રિડક્શન પોટેન્શિયલ લેવાય, એટલે આપણી પાસે સૂત્ર આવે E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. એટલે એનો અર્થ થાય કેથોડ આગળનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ આગળનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ચલો, તો આ સૂત્ર વારંવાર ઉપયોગમાં આપણે થિયરીમાં પણ લીધું છે ને અહીંયા પણ આવશે ઉપયોગમાં. ચલો બીજા મુદ્દા પર જઈશું. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કે અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એ બંનેના મૂલ્ય સરખા હોય પણ ચિહ્ન વિરુદ્ધ હોય છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેના મૂલ્ય સરખા હોય પણ ચિહ્ન વિરુદ્ધ હોય છે. ડાયરેક્ટ ભાષામાં લઈશું તો E0 રિડક્શન બરાબર માઇનસ E0 ઓક્સિડેશન. એટલે આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે આ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ બંને સરખા છે પણ ચિહ્ન વિરુદ્ધ હોય. આ પ્લસ હોય તો આ માઇનસ હોય. જો ઉદાહરણ આપો, જો આ કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે જો પ્રમાણિત, અને આ કોપરનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ છે જો, તો બંનેના મૂલ્ય 0.34 હોય છે જો, પણ રિડક્શન પોટેન્શિયલ પ્લસ છે ને ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ છે જો. એટલે કહેવાનો મતલબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેના મૂલ્ય સરખા ચિહ્ન વિરુદ્ધ હોય છે. ત્રીજા મુદ્દા પર લઈએ જે આપણે શીખી ગયેલા છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ હોય કે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, એનું મૂલ્ય 0.0 જ વોલ્ટ હોય છે, કારણ કે એનો સંદર્ભ ધ્રુવ આપણે શીખી ગયેલા, એટલે એનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ સ્વીકારેલો છે. એટલે આ પ્રમાણિત હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ જો x + 1/2 H2, ને આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ જો 1/2 H2H+, અને આપણને ખબર હોય રિડક્શન પોટેન્શિયલ હોય કે પછી ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, એનું મૂલ્ય 0.0 વોલ્ટ આવે છે. ઓકે, બીજા સૂત્ર પર આવીશું. બિન પ્રમાણિત કોષ હોય ધારો કે, તો બિન પ્રમાણિત કોષ માટે નળનષ્ટ સમીકરણ ઉપયોગમાં લેવાય. અને નળનષ્ટ સમીકરણનું સ્વરૂપ આપણે ખબર જ છે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 n. હવે ln વાળું ના લેવાનું, કારણ કે આપણે દાખલાની ગણતરીમાં log જ ઉપયોગ કરવો પડે. બરાબર, કારણ કે log થી જ ગણતરી થાય. એટલે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 n log ઓફ નિપજના આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોના આયનોની સાંદ્રતા, અથવા તો એનોડના આયનની સાંદ્રતા છેદમાં કેથોડના આયનની સાંદ્રતા. અને n એટલે કોણ? ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, ચલો ધારો કે સંતુલન અચળાંક શોધવા કીધેલો હોય દાખલામાં, કે દાખલામાં સંતુલન અચળાંક આપેલો હોય, તો શું કરવાનું? તો આ જે નળનષ્ટ સમીકરણ આવે ને તેમાં આ E સેલનું મૂલ્ય 0 થઈ જાય. આપણે થિયરીમાં શીખી ગયેલા છે. અને નિપજોના આયનની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોના આયનની સાંદ્રતા બરાબર Kc. અને Kc એટલે કોણ? સંતુલન અચળાંક લેવાનું જો. બરાબર છે. એટલે ફરીથી જ્યારે સંતુલન અચળાંકની વાત દાખલામાં કરેલી હોય તો આ જે નળનષ્ટ સમીકરણ હોય એમાં E સેલનું મૂલ્ય 0 લેવું અને નિપજોના આયનોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોના આયનોની સાંદ્રતા બરાબર Kc લેવું, અને Kc એટલે કોણ? સંતુલન અચળાંક. ચલો, પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જા અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ અથવા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માટે સૂત્ર છે આપણે પહેલે થિયરીમાં શીખી ગયેલા. ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ. પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જા અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માટે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા Rg0 બરાબર માઇનસ NF E0 સેલ. E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ
डेल्टा जी 0 એટલે પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જા એની ઇલેક્ટ્રોન સંખ્યા અને એટલે ફેરાડેની કિંમત 96487 કુલમ. ચલો પ્રમાણિત ગિબ્સ ઉર્જા અને સંતુલન ઉર્જા બે વચ્ચેનો સંબંધ છે 11 માં આવી ગયો અને આપણે કાલે થિયરીમાં પણ જોઈ ગયા હતા. ડેલ્ટા Rg0 બરાબર -2.303 RT log AC. દાખલાની ગણતરી આપણે log n લેવાનું હોય છે, બરાબર છે. ડેલ્ટા Rg0 બરાબર -2.303 RT log AC, જ્યાં KC બરાબર સંતુલન રચના અને આની કિંમત લેવાની છે 8.314 જૂલ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. તો દરેક સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર. અને ખાસ ધ્યાન રાખજો, દાખલાઓ જ્યારે નોટમાં લખો તો એ દાખલા લખો એ પહેલાં આ સૂત્ર પણ નોટમાં લખવાના છે, બરાબર. એટલે પહેલાં આ સૂત્ર લખવાના છે નોટમાં અને પછી આપણે દાખલાની ગણતરી કરવાની છે. એટલે આ નોટમાં લખાયેલું હોવું જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા ઉપર જવાના છે. તો આપણે જે પહેલો દાખલો લેવાના છે તે તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 73 ઉપર કોયડો 3.8 છે, બરાબર છે. ચલો રકમ જોઈશું. એ કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. ચલો પ્રક્રિયા આપી છે mg સોલિડ વત્તા 2Ag પ્લસ અને એની સાંદ્રતા આપી છે 0.0001 મોલર gives to mg plus 2 એની સાંદ્રતા આપી છે 0.130 મોલર વત્તા 2Ag સોલિડ. જો E0 સેલ બરાબર 3.17 વોલ્ટ હોય તો તેનો E સેલ ગણો. તમે જોઈ શકો છો અહીંયા કોષની જગ્યાએ કોષ પ્રક્રિયા આપી છે અને કોષ પ્રક્રિયા પરથી પહેલા કોષ દર્શાવવા કીધો છે. તો જ્યારે પણ કોષ પ્રક્રિયા કે કોષ આપેલો હોય તો એ કયો કોષ છે, પ્રમાણિત છે કે બિન પ્રમાણિત છે, પહેલા જોઈ લેવાનો. હવે એ કેવી રીતે ખબર પડે? તો સાંદ્રતા જોવાની. આપણને ખબર પ્રક્રિયામાં ભાગ લેતા બધા સ્પીસીસોની સાંદ્રતા એકમ હોય એટલે 1 મોલર હોય તો પ્રમાણિત હોય. પણ અહીંયા તમે જોશો 1 મોલર સાંદ્રતા નથી, અલગ છે 1 મોલર કરતાં. એટલે આ કોષ કેવું કહેવાય? બિન પ્રમાણિત કોષ કહેવાય, બરાબર. એટલે સાંદ્રતા 1 મોલર સિવાય નહીં આવે એટલે સમજી લેવાનું કે કોષ કયો છે તો બિન પ્રમાણિત. ઓકે, એટલે આ બિન પ્રમાણિત કોષ અને બિન પ્રમાણિત કોષ હોય એટલે નર્નસ્ટ સમીકરણનો ઉપયોગ કરવાનો. ચલો જોઈશું. તો પહેલાં આપણે કોષ દર્શાવી લઈએ આ પ્રક્રિયા માટે, બરાબર. તો પ્રક્રિયા પાછી લખીશ mg સોલિડ વત્તા 2Ag પ્લસ 0.301 મોલર gives to mg plus 0.130 મોલર વત્તા 2Ag સોલિડ. ચલો કોષનું નિરૂપણ કરી દઈએ. પહેલાં કોષ દર્શાવવા કીધો છે કે કોષનું સાંકેતિક નિરૂપણ. તમે જોશો mgમાંથી mg પ્લસ 2 એટલે ઓક્સિડેશન થાય છે એટલે એનો છે. આપણે જેમ પહેલાં પ્રક્રિયા કોષ ઉપરથી કોષ પ્રક્રિયા લખીએ તો કોષ પ્રક્રિયા પરથી પણ કોષ લખી શકાય. તો આ mg સોલિડ અને mg પ્લસ 2 જેની સાંદ્રતા છે 0.301 મોલ. ચલો આ બાજુ સોરી એની સાંદ્રતા છે 0.130 મોલર. ચલો હવે આ લઈએ એરો તરીકે Ag 2 નહીં લેવાના, 2 નહીં લેવાના, Ag પ્લસ ને Ag. ચલો એની સાંદ્રતા લખીએ 0.301 મોલર. ચલો તો આ કોષ દર્શાવી દીધો છે. હવે E0 સેલ તો E સેલ ગણવા કીધો છે. ચાલો તો નર્નસ્ટ સમીકરણનો ઉપયોગ કરી લઈએ આપણે. ચલો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log of ચલો નિપજના આયનની સાંદ્રતા. નિપજમાં કયા આયન mg પ્લસ 2 એટલે mg પ્લસ 2 ની સાંદ્રતા. છેદમાં પ્રક્રિયક આયનની સાંદ્રતા. પ્રક્રિયકમાં કયો આયન Ag પ્લસ. એના 2 મોલ છે એટલે ઘાતમાં લખાય. E0 સેલની કિંમત મૂકી દઈએ કેટલી છે 3.17 0.059. ચલો n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. બોલો આ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોને ભાગ લીધો? તો mg માંથી mg પ્લસ 2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એ 2Ag પ્લસ માંથી 2Ag એટલે પ્લસ 2 છે એટલે 2 ઇલેક્ટ્રોન ઉમેરાઈ. આ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોને ભાગ લીધો. log. ચલો હવે અહીંયા mg પ્લસ 2 ની સાંદ્રતા જે આપણને ખબર જ છે 0.130 મોલર
Ag प्लस की सांद्रता 0.0001 એનો વર્ગ તો 3.70 0.059 ભાગ્યા 2 કરો તો એનો જવાબ આવશે 0.0295 log of 0.130 ભાગ્યા 0.0001 એનો વર્ગ આનો જો આ રીતે આપણે ગુણાકાર ભાગાકાર કરીશું તો એનો જવાબ આવશે તમે જોશો 1,30,00,000 યર પછી 6 મહિના 1,30,00,000 चलो तीस है 3.70 ओछा 0.0295 चलो आनो लॉग जो वाला तो अपने पॉइंट नहीं है पॉइंट ना મળે અહીંયા આવે पॉइंट પેલા કેટલા આંકડા 2 2 4 2 6 અને 2 8 તો આપણે ખબર લॉग જોતા પહેલા पॉइंट પહેલા જેટલા આંકડા કોઈ માંથી એક બાદ કરીએ છીએ તો 8 માંથી એક બાદ કરીએ એટલે 7 એટલે 7 પોઈન્ટ હવે તમારે P00 નો log જોવાનો જુઓ ચલો P00 નો log કેટલો આવે तो તમે જોશો તો P00 નો log આવશે 1139 E સેલ બરાબર 3.70 ઓછા ચલા બેનો ગુણાકાર કરવાનો ચલા બેનો ગુણાકાર કરો तो ये बेनो गुणाकार करीशुं અને पॉइंट पछीना બે આંકડા લખીશું કારણ કે पॉइंट પછી બે આંકડા છે તો એ બેનો ગુણાકાર કરીશું તો पॉइंट પછીના બે આંકડા લખીએ તો 0.31 આવશે ચલો હવે P સેલ બરાબર 3.70 માંથી 0.31 બાદ કરો તો જવાબ આવશે 2.96 અને પોટેન્શિયલ વોલ્ટ આપણો જવાબ આવશે તો આ રીતે સરળતાથી દાખલો તમે કરી શકો છો બહુ સિમ્પલ છે ફરીથી આ કોષ પ્રક્રિયા આપી હતી તેના પછી કોષ દર્શાવી દેજો અને સાંદ્રતા 1 મોલર સિવાયની છે એટલે બિન પ્રમાણિત કોષ છે અને બિન પ્રમાણિત કોષ છે એટલે નર્નસ્ટ સમીકરણનો ઉપયોગ કરી દેજો m બરાબર 2 છે mg પ્લસ ની સાંદ્રતા ag પ્લસ ની સાંદ્રતાની કિંમત મૂકી દેજો અને ગણતરી કરી લાગતો જવાબ આવ્યો log જોઈએ લો અને પછી ગુણાકાર કરી એ સેની વેલ્યુ આવી જાય બહુ સિમ્પલ દાખલો અને આ દાખલો તમને પરીક્ષામાં 2 માર્કમાં પૂછવામાં આવે છે બરાબર તો આવડી જશે મોટું હવે આના જેવો જ એક દાખલો છે ટેક્સ્ટબુક લખાણ સંબંધિત પ્રશ્નોમાં સેમ આના જેવો દાખલો છે જે તમને હોમવર્ક આપવાનો છું લખાણ સંબંધિત પ્રશ્નોમાં પેજ નંબર 75 ઉપર છે 3.5મો લખાણ સંબંધિત પ્રશ્નમાં 3.5મો છે દાખલો આપણે એ નંબર 2 આપીશું આની સાથે અને દાખલાની રકમ છે અને એ દાખલો છે લખાણ સંબંધિત પ્રશ્નમાં 3.5 બરાબર છે ચલો રકમ મેં લખી દઉં છું નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF કોણ તેવા કોષનો EMF કોણ चलो कोष प्रक्रिया आपी है एनाइल सॉलिड वत्ता 2Ag प्लस અને સાંદ્રતા 0.002 મોલર Na प्लस 2 એની સાંદ્રતા આપી 0.130 મોલર 160 મોલર છે વત્તા 23 E0 સેલ બરાબર 1.05 વોલ્ટ આપેલ છે તો આ તમારો જે દાખલો છે બરાબર છે પેજ નંબર 75 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નમાં 3.5મો છે જે આપણે એમાં બીજું લઈશું પણ એ તમારે હોમવર્કમાં કરવાનો છે સેમ આ છે જો પ્રથમ જો નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF ગણો Na sorry બટા 2Ag પ્લસ એની સાંદ્રતા 0.002 મોલર છે used to Na plus 2
એની સાંદ્રતા 0.160 મોલર છે વત્તા 2 Ag સોલિડ. અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ 1.05 વોલ્ટ આપેલો છે. તો સેમ આના જેવો દાખલો તમે જોઈ શકો છો. બરાબર, પહેલા કોષ દર્શાવશો, પછી નાનસ્ટ સમીકરણ મૂકી દો અને પોટેન્શિયલ ગણી નાખો. થશે ને દાખલો? બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા પર જઈશું આપણે. હવે જે દાખલો જોવાના છે તે સ્વાધ્યાયમાં આપેલો છે. પેજ નંબર 93 ઉપર 3.5 નો દાખલો છે. તેમાં એમાં છે આ, બરાબર, એટલે 3.5 એમાં આપેલો છે આ દાખલો. ચલો, રકમ છે નીચેના કોષનો 298 કેલ્વિન તાપમાને નર્નસ્ટ સમીકરણ લખો અને EMF ગણો. ચલો, કોષ આપેલો છે, એમાં એનોડ તરીકે મેગ્નેશિયમ છે અને એમાં Mg+2 ની સાંદ્રતા 0.001 મોલર આપી છે. કેથોડ તરીકે કોપર છે અને એમાં Cu+2 ની સાંદ્રતા 0.001 મોલર આપી છે. અને મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ -2.36 વોલ્ટ અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ આપેલો છે. ચલો, આગળ કયો એ પ્રમાણે છે. ચલો, તમે જોશો કોષ 1 મોલર સાંદ્રતા સિવાયની સાંદ્રતા બંને બાજુ. હા, પ્રમાણિત કોષ માટે બંને બાજુની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ, તો જ એ પ્રમાણિત કોષ હોય. એક 1 મોલર હોય ને બીજી 1 મોલર સિવાયની હોય તો એ કોષ બિન પ્રમાણિત જ કહેવાય. અને બિન પ્રમાણિત કોષ આવે એટલે નર્નસ્ટ સમીકરણનો જ ઉપયોગ કરવો. ચલો, હવે નર્નસ્ટ સમીકરણમાં સૂત્ર આવે E સેલ બરાબર E0 સેલ. તો આપણે અગાઉના જે દાખલા જોઈ ગયા તેમાં E0 સેલ આપી દેતા હતા. જો આમાં E0 સેલ આપેલું નથી, એટલે પહેલા આપણે E0 સેલની ગણતરી કરવી પડશે. તો ચલો, પહેલા E0 સેલની ગણતરી કરીશું આપણે. ચલો, E0 સેલ બરાબર સૂત્ર છે E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. એટલે રાઈટ એટલે કેથોડ, કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે કોણ? એટલે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે Cu+2C માઇનસ લેફ્ટ, લેફ્ટ એટલે એનોડ. તો એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે શું લખાય? Mg+2Mg. ઓકે, ચલો કિંમત મૂકી દઈએ છે આપણી પાસે. આ +0.36 માઇનસ આ -2.36. ચલો, માઇનસ માઇનસ પ્લસ અને આ બેને સરવાળો કરીશું તો જવાબ આવશે 2.70 વોલ્ટ. માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ પ્લસ થાય એટલે 2.70 વોલ્ટ. આ તમારા E0 સેલ. તો પહેલા E0 સેલની ગણતરી કરી નાખી. બરાબર. ચલો, હા, આપણે એક વસ્તુ કોષ પ્રક્રિયા લખવાનું ભૂલી ગયા. જો કે નહીં તો અહીંયા હું લખી નાખીશ કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયા શું થાય? Mg સોલિડ વત્તા Cu+2 0.0001 મોલર Bh2 Mg+2 0.001 મોલર પ્લસ Cu સોલિડ. જો તમે જોશો પરમાણુ પણ સંતુલિત છે ને આયન પણ સંતુલિત છે, એટલે સબમિટ પોઈન્ટ નથી. ચલો, હવે નર્નસ્ટ સમીકરણ મૂકી દઈએ. E0 સેલ અહીં હવે નર્નસ્ટ સમીકરણ મૂકી દઈએ. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 log of, ચલો, નિપજના આયનની સાંદ્રતા એટલે Mg+2 ની સમીકરણ તેમાં પ્રક્રિયકના આયનની સાંદ્રતા એટલે Cu+2 ની સાંદ્રતા. ચલો, બોલના એટલે વાંધો નથી. એટલી કિંમત છે. E0 સેલ તો 2.70 0.059. ચલો, એને લઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો Mg માંથી Mg+2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. Cu+2 માંથી Cu એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે n બરાબર 2 થવાના. log of, ચલો, Mg+2 ની સાંદ્રતા 0.001 મોલર, Cu+2 ની સાંદ્રતા 0.0001 મોલર. ચલો, 2.70 માઇનસ 0.0295 log of, so 0.001 ભાગ્યા 0.0001 એની ગણતરી કરશો તો log 10 આવશે. કેટલો આવશે? 10. ચલો, E બરાબર 2.70
ઓછા 0.0295 log 10 તો અહીંયા 10 પોઈન્ટ નથી એટલે અહીંયા 10 પછી પોઈન્ટ કહેવાય ચલો પોઈન્ટ પહેલા બે આંકડા એટલે તેમાંથી એક જાય તો એક પોઈન્ટ 10 નો હવે 0 0 માં લગ જવાનો તો 10 તો 0 0 માં લગ જશો તો 0 જ આવશે એટલે 4 4 0 આવશે એટલે તમે જો આ એક જ થઈ ગયો એટલે 2.70 ઓછા 0.0295 એક વડે ગુણ્યા 1 રૂટવાનું ને હવે આની બાદબાકી કરી દો આની જો આપણે બાદબાકી કરીશું તો એનો જવાબ આવશે 2.6705 આટલા વોટ તો આનો જવાબ બરાબર તો આ રીતે તમે દાખલો કરી શકો છો અને આ દાખલો પરીક્ષામાં 2 થી 3 માર્કમાં પૂછી શકાય ફરીથી સમજણ આપી દઉં બિન પ્રમાણિત કોષ છે 1 મૂલ્ય સિવાયની સાંદ્રતા એટલે તો પહેલા એની કોષ પ્રક્રિયા લખી દો ચલો નાણાસ્ટ સમીકરણ માટે E0 સેલ જોઈએ આમાં આપેલું નથી એટલે E0 સેલની ગણતરી કરી નાખો E0 રાઈટ માઈનસ E0 લેફ્ટ E0 કેપિટલ તરીકે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ E0 એનોડ એટલે કે મેગ્નેશિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કિંમત મૂકી દીધી તો જવાબ આપણે કઈ રીતે આવ્યો નાણાસ્ટ સમીકરણ મૂકી દો E0 સેલની કિંમત n બરાબર 2 ઇલેક્ટ્રોન છે mg + 20 નિપજના આયનિક સાંદ્રતા છે પણ પ્રક્રિયાની આયનિક સાંદ્રતા નિપજના mg + 20 સાંદ્રતા cv + 20 સાંદ્રતા મૂકી દો આમ આપેલી છે એટલે અને ગણતરી કરો એટલે આપણે જવાબ આવી જાય બરાબર બસ એના દાખલા સ્ટેપ બાય સ્ટેપ જાઓ તમને આવડી જ જશે દાખલા બરાબર ચાલો નવો દાખલો આ દાખલો પણ ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં જ આપેલો છે 93 માં પેજ ઉપર 3.5 અને સીમો દાખલો છે એમાં ચલો રકમ જોઈશું નીચેના કોષનો 298 કેલ્વિન તાપમાને નાર્નસ્ટ સમીકરણ લખો અને EMF ગણો ચલો આમાં એનોડ તરીકે SN સ્ટેનસ અથવા ટીનનો કોષ અર્ધકોષ આપેલો છે અને SN + ની સાંદ્રતા 0.050 મોલર આપી છે અને કેથોડ તરીકે હાઇડ્રોજન વાયુલિટી વાપરો છે અને એમાં H+ ની સાંદ્રતા 0.020 મોલર આપી છે અને H2 વાયુનું દબાણ 1 બાર આપ્યું છે અને SN નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે -0.14 વોલ્ટ તો આટલી રકમ આપેલી છે પહેલા તો જોઈ લો કોષ 1 મોલર સિવાયની સાંદ્રતા છે એટલે બિન પ્રમાણિત કોષ કહેવાય અને બિન પ્રમાણિત કોષ કહેવાય એટલે નાર્નસ્ટ સમીકરણનો જ ઉપયોગ કરવાનો હા ચલો પહેલા કોષ પ્રક્રિયા લખી દઈએ કોષ માટે ચલો કોષ પ્રક્રિયા SN વત્તા H+ 0.020 મોલર gives to SN + 2 ની સાંદ્રતા 0.050 મોલર વત્તા H2 ગેસ 1 બાર ચલો H2 છે એટલે અહીંયા 2 કરી દીધે એટલે આ +2 ને આ +2 થઈ ગયા ચલો હવે આપણને ખબર નાર્નસ્ટ સમીકરણ મૂકવું હોય એટલે E સેલ બરાબર E0 સેલ આવે તો E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલની ગણતરી કરવી પડે તો એ કરી લઈએ પહેલા E0 સેલ બરાબર E0 રાઈટ માઈનસ E0 લેફ્ટ ચલો રાઈટ એટલે કોણ તો કેથોડ એટલે કેથોડ તરીકે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે 1/2 લેફ્ટ પર કોણ આવે તો એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લખી દઈએ SN + 2 SN આપણને ખબર કે હાઇડ્રોજનનું કોઈ પણ પોટેન્શિયલ હોય પછી રિડક્શન હોય કે ઓક્સિડેશન હોય જેનું મૂલ્ય આવે 0.0 અને SN નું મૂલ્ય આપેલ છે -0.14 માઇનસ માઇનસ પ્લસ અને 0.14 વોલ્ટ હવે નાર્નસ્ટ સમીકરણ મૂકી દઈએ E સેલ બરાબર E0 cell -0.059/n log of चलो निपजना आयनिक सांद्रता એટલે SN + 2 ની સાંદ્રતા હવે તમે જો સ્વાદ ઘન પદાર્થ નથી અગાઉની પ્રક્રિયામાં ઘન પદાર્થ હતા ને ઘન પદાર્થની સાંદ્રતા ઘનતા કહેવાય ઘનતા અચળ એટલે ઘન પદાર્થ નહીં લખતા હતા હવે આ નિપજમાં આયન છે ને વાયુ હોય તો વાયુનું સાંદ્રતા આંશિક દબાણ કહેવાય એટલે વાયુ હોય તો લખવું પડે ને આપણે ગયા જે નાર્નસ્ટ સમીકરણ કોષ માટે કે કોષ પ્રક્રિયા માટે કરી ગયેલા ત્યારે વાયુ માટે મેં ના લખતો હતો કેમ કારણ કે વાયુનું દબાણ 1 બાર હોય એટલા માટે પ્રમાણિત માટે એટલે તે વખતે 1 બાર હતું અને એ પણ ન લખતો ચાલે કારણ કે 1 બાર છે પણ આપણે અહીંયા ઉપયોગ કરીએ
નિપજના આયનની સાંદ્રતા પણ નિપજના સાથે અહીંયા વાયુ આપેલો છે એટલે અહીંયા વાયુની સાંદ્રતા આંશિક દબાણ કહેવાય એટલે H2 વાયુનું આંશિક દબાણ લખીશું એટલે pH2 નિપજના આયન અને હાથે વાયુ છે એટલે વાયુની સાંદ્રતા આંશિક દબાણ કહેવાય એટલે pH2 છેદમાં પ્રક્રિયકના આયનની સાંદ્રતા એટલે H+ ની સાંદ્રતા એના 2 મોલ છે એટલે વર્ગ ને આ ઘન પદાર્થ છે એટલે ઘનની સાંદ્રતા અચળ હોય ઘનતા કહેવાય એટલા માટે E0 से 0.14 0.059 चलो n बराबर કેટલા છે લેસન માંથી Sn પ્લસ 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2h પ્લસ માંથી H2 એટલે 2 ઇલેક્ટ્રોન 2 એટલે 2 log of चलो Sn प्लस 2 ની સાંદ્રતા 0.050 ગુણ્યા H2 વાયુનું દબાણ આપણે ખબર એક ભાગ્યો એટલે 9 લખો તો પણ ચાલે પણ આપણે લખીએ તો થોડું થિયરિટિકલ સારું લાગે બરાબર એટલે H+ ની સાંદ્રતા 0.020 જો પણ એનો વર્ગ છે જો 2 મોલ છે તો ચાલો કરીએ આ ઈ સેલ આવ્યો ઈ સેલ બરાબર 0.14 ઓછા 0.0295 चलो 0.050 भाग्या 0. આનો ગુણાકાર કરી દો 0.050 ભાગ્યા 0.020 નો વર્ગ બરાબર ચલો એ કરી દો કેટલા આવશે હું આને જરા અહીંથી રાખીશ એ સેલ બરાબર 0.14 ઓછા 0.0295 log of चलो एनो 0.050 भाग्या 0.020 भाग्या 0.020 तो एनो जवाब आवશે 125 કેટલો આવશે 125 0.14 ઓછા 0.0295 જે પોઈન્ટ પહેલા કેટલા આંકડા 3 માંથી જાય તો 2 પોઈન્ટ चलो 12 ने 5 નો એન્ડ log જુઓ 12 ને 5 નો log લેશો તો 0969 આવશે કેટલો આવશે 0969 આ log તમારે જોવાનો તો 0.14 ઓછા બેનો ગુણાકાર કરો બેનો ગુણાકાર જો તમે કરશો તો એનો જવાબ આવશે 0.062 ચલો હવે 0.0 માંથી આ બાદ કરી લઈએ तो जवाब આવશે 0.078 watt जवाब આવશે 0.078 watt આ રીતે કરી શકાય ચલો ફરીથી એક વાર સમજી લઈ રાખો એનો તરીકે Sn આપેલો છે અને કેથોડ તરીકે હાઇડ્રોજન આપેલો છે 1 મોલર સિવાયની સાંદ્રતા એટલે બિન પ્રમાણિત કોષ Sn નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે તો પહેલા કોષ પ્રક્રિયા લખીએ પછી E0 સેલ ગણી કાઢ્યો અને પછી નળનષ્ટ સમીકરણ લખીએ ખાસ અગત્યની વાત વાયુ છે એટલે વાયુમાં આંશિક દબાણ લખશો સાંદ્રતા તરીકે એક વાર આપેલું છે એટલે વાંધો નથી અને આ કિંમત મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય તો આવો દાખલો પરીક્ષામાં તમને 3 માર્કમાં પૂછી શકાય ઓકે नेक्स्ट दाखलो हवेनो जे दाखलो छे ते पण टेक्स्ट बुक में स्वाध्यायनो छे पेज नंबर 93 ઉપર કોઈ 3.5 માં બી દાખલો પણ આ દાખલો અહીંયા આપણે નથી કરવાના તમને હોમવર્કમાં આપીશ સમજી લે દાખલો નીચેના કોષ્ટક 298 કેલ્વિન તાપમાને નળનષ્ટ સમીકરણ લખો અને EMF ગણો એનોડ તરીકે Fe આયનનો કોષ આપ્યો છે જેમાં Fe + ની સાંદ્રતા 0.001 મોલ આપી છે અને કેથોડ તરીકે હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત આપ્યો છે એમાં H+ ની સાંદ્રતા 1 મોલ છે અને H2 વાયુનું દબાણ 1 bar છે અને Fe નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.044 વોલ્ટ આપેલો છે દાખલો સેમ આગળ જેવો જ છે આપણે કહી રહ્યો તેવો જ છે એટલે તમારે હોમવર્કમાં કરવાનો છે પહેલા કોષ પ્રક્રિયા લખજો પછી E0 સેલ ગણી કાઢજો E0 રાઈટ E0 લેફ્ટ પ્રમાણે અને પછી નળનષ્ટ સમીકરણ મૂકીને E સેલ ગણી કાઢજો તો સિમ્પલ આવી જશે બરાબર છે તો
આ પ્રકારના દાખલા લગભગ તમને આવડી ગયા હશે હું એવી આશા રાખું. બરાબર બધા જેટલા પણ દાખલા કરાવ્યા છે એના સૂત્ર નોટમાં પહેલાં સૂત્ર લખજો અને પછી આ દાખલા ક્રમમાં આ રીતે લખજો. હોમવર્કના આપ્યા છે એ પણ ક્રમમાં તમારે લખતા જજો અને એ પ્રમાણે જે નંબરિંગ કરતો છો એ પ્રમાણે ધ્યાનમાં રાખતા રહેજો. બરાબર છે. થેન્ક યુ.